અજ્ઞાત સંખ્યાનો ભાગાકાર માત્ર 5 સેકન્ડમાં. ચાલો જોઈએ. હવે અહીંયા કોઈ સંખ્યા અજ્ઞાત સંખ્યા બોક્સની અંદર આપેલી છે જે આપણે જાણતા નથી, એનો ભાગાકાર 0.5 સાથે કરો તો જવાબ અમને 80 મળે છે. બરાબર. 0.5 એટલે કોઈ પણ સંખ્યાનો અડધો. બરાબર. અડધાને 1/2 લખાય. તો હું એમ લખું કે આ બોક્સ તો એમનું એમ જ છે, પણ 0.5 ને 1/2 સ્વરૂપે લખી નાખ્યું. બરાબર મેં? ચાલો ધ્યાન આપજો. હવે હું આ ભાગાકારની નિશાનીને દૂર કરું અને મારે એને ગુણાકારની નિશાની લખવી હોય મારે, બરાબર, તો પાછળનો જે અપૂર્ણાંક સંખ્યા છે 1/2 એને મારે શું કરવાનું? ઉલટાવી દેવાનું, ઊંધો લટકાવી દેવાનું, બગડો ઉપર જવા દેવાનો અને એકડો નીચે આવવા દેવાનો. બરાબર. એટલે 2/1. બરાબર. નીચે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગાકાર કરો, જવાબ સેમ ટુ સેમ જ રહે છે. હવે બે ગુણાકાર, પેલી બાજુ જાય તો ભાગાકાર. બરાબર. ચલો ધ્યાન આપો. 80 બે ભાગાકારમાં આવી ગયા તો 80 ના 2 ભાગ કરો તો કેટલા જવાબ આવે? 40. સેમ અહીંયા 0.25 એટલે 1 નો ચોથો ભાગ, એટલે હું એને આવી રીતે લખી શકું 1/4. 4 ભાગાકારમાં. બરાબર. અહીંયા ભાગાકાર છે ને ગુણાકાર મારે કરવો હોય તો પાછળનું જે અપૂર્ણાંક એને ઉલટાવી દેવાનું, એટલે ગુણ્યા 4/1. એકદમ સહેલું છે. 4 ગુણાકાર પેલી વાત જાય તો ભાગાકાર. બરાબર. તો 120/4 તો બોક્સમાં આપણે કેટલી કિંમત હોવી જોઈએ? 30. બરાબર. સેમ અહીંયા 0.2 એટલે 1/5 ભાગ, એટલે 1/5 કેટલા આવશે? 5 આવશે. બરાબર. ચાલો જોઈએ. હવે અહીંયા મારે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવો હોય તો જે પાછળનો અપૂર્ણાંક એને મારે ઉલટાવી દેવાનો. એકદમ સહેલું છે. ચાલો 5 ગુણાકાર પેલી બાજુ જાય તો શું થઈ જાય? ભાગાકાર. તો 150/5. બરાબર. તો બોક્સ બરાબર આપણે કેટલા મળશે? 5×3 = 15. તો કેટલા મળે? 30. ચોથા નંબરનો દાખલો જો ભાગાકારમાં અહીંયા કેટલા થશે? તો કે 25×5 = 125 ને 25×100. બરાબર. એટલે 5/4 થાય. હવે મારે ગુણાકાર તો આને પાછળની સંખ્યાને મારે શું કરવાની? ઉલટાવી દેવાની. હવે અહીંયા ધ્યાન આપજો. હવે 4 ગુણાકાર પેલી બાજુ જાય ભાગાકાર ને 5 ભાગાકારમાં છે, પેલી બાજુ જશે તો બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકારમાં આવી જશે અને 4 ભાગાકારમાં. 18×4 = 72. 4 4 ગયા. બરાબર. તો 18×5 = 90. જો તમને 4 દાખલા સમજાઈ ગયા હોય તો દાખલા નંબર 5 નો જવાબ કોમેન્ટમાં જણાવો.